વ્યસ્ત માર્ગોમાં ગણાતા ઓએનજીસી બ્રિજ પર માર્ગ અને મકાન વિભાગની બેદરકારી સામે આવી રહી છે. બ્રિજની રોડ સાઇડ રેલિંગ પાસે વધી ગયેલા જળજાખરાને કારણે વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમ ઊભું થયું છે. સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરના હાડ વિસ્તારમાં આવેલા ઓએનજીસી ઓવરબ્રિજ પર હાલ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. બ્રિજની બંને બાજુ આવેલી રેલિંગ પાસે જળજાખરા એટલા વધી ગયા છે કે રસ્તાની અંદર સુધી ફેલાઈ ગયેલા છે, જેના કારણે રોડ સંકુચિત બન્યો છે અને અકસ્માતની ભીતિ ઊભી થઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ પીડબ્લ્યુડી દ્વારા લાંબા સમયથી આ જળજાખરાનું કાપકામ કરવામાં આવ્યું છે. ખાસ કરીને રાત્રિના સમયે વાહન ચાલકોને આગળનો માર્ગ સ્પષ્ટ દેખાતો નથી, જે જોખમકારક સાબિત થઈ શકે છે. દિવસ દરમિયાન ભારે ટ્રાફિક ધરાવતા બ્રિજ પરથી રાહદારીઓ, વિદ્યાર્થીઓ અને સાયકલ સવારો મોટી સંખ્યામાં પસાર થાય છે, પરંતુ જળજાખરાના કારણે તેઓને રસ્તાની સાઈડ છોડીને મુખ્ય માર્ગ પર જવું પડે છે, જે અકસ્માતને આમંત્રણ સમાન છે. માર્ગ અને મકાન વિભાગની ઉદાસીનતાને લઈને લોકોમાં ભારે સંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ તાત્કાલિક સફાઈ અભિયાન હાથ ધરી જળજાખરા દૂર કરવાની અને માર્ગ સલામતી માટે જરૂરી પગલાં ભરવાની માંગ ઉઠાવી છે. AB48 ન્યૂઝ ગુજરાત સાથે ધર્મેશ રાણા, અંકલેશ્વર.